કેશુભાઈ ખોલીને ખોખારો કહીને જે પડકાર કરેલો હતો એ વખતે જે વાત કરેલી હતી અને જે મહદઅંશ છે એટલે લગભગ બધી સાચી હતી. એ બધી વાતો જો કેશુભાઈએ 1999 2000 પછી 2001 જયારે એમને હટાવવામાં આવ્યા જો ત્યારે કરી હોત તો કદાચ ગુજરાત અને દેશનું જે રાજકારણ છે સમાજકારણ છે એ કંઈક અલગ હોત. પણ ખેર કે બીત ગઈ સો બાત ગઈ, એમાં તો આપણે કોઈ પરિવર્તન કરી નહીં શકીએ. પણ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના પછી કેશુભાઈ કરેલા કેટલાક ભાષણના અંશો આપણે એક પછી એક સાંભળીએ. સૌથી પહેલા આ નાજુકડી નાર છે, નાજુકડી નાર જાણે કે બહુ પાણીના રેડાની જેમ ચાલે. એમાં આપણા મુખ્યમંત્રી બોલી કે આ નેનોને આપણે ગુજરાતમાં લાવવું. રોકાણ કેટલું? આ ટાટા કંપનીનું રોકાણ કેટલું? 2000 કરોડ. 900 કરોડ ત્યાંથી અહીં લાવવાના ખર્ચા એ રોકાણમાં ગણો. 2000 કરોડ અને 900 કરોડ, 2000 ને 900 કરોડ અને 2009 પછી આપણે ઓલો મોતીના થાળનો ભરીને આપ્યું એ કેટલું આપ્યું?